જો તમારે હવે ઉનાળામાં વાવણી કરવાની હશે તો એમાં જે બીજ તમારા ઘરમાં પડ્યું હોય, ધારો કે તમે બજારમાંથી ના ખરીદો પણ ઘરમાંથી લાઈન વાવતા હોય તો તમે આવી રીતે કુંડામાં એના પહેલાં દાણા ગણીને વાવી શકો અને એનો ઉગાવો ચેક કરી શકો છો. અત્યારે અમે હવે જો અહીંયા દાણા વાવવા જઈ રહ્યા છીએ. હા, મગનું અમે અત્યારે મગના 100 દાણા ગણ્યા છે. હવે 100 દાણા અમે આ કુંડામાં વાવી દઈશું અને 4-5 દિવસ પછી ઉગશે એટલે એને તમને ફરીથી વિડીયો બતાવીશું. જો અમારા વાવેતર ચાલુ છે. અત્યારે 100 દાણા કમ્પ્લીટ અમે ગણીને લાવ્યા છીએ. અત્યારે બતાવો ભાઈ, મગ બતાવો. જુઓ મગના દાણા છે. હાથ રાખો એમ, બસ. સરસ. ચલો, વાહ વાહ. જો આ પાણી લાવ્યું છે એમાં રેડવા માટે. જો આવી રીતે કુંડું પહેલાં તમારે સાફસૂફ કરી દેવાનું, એમાં પછી એને બરાબર સરખું કરી અને એમાં બીજ વાવી દેવાના. દાણા વાયા પછી જો આવી રીતે ધીમા હાથે પાણી છંટકાવ કરવાનો, જેથી કરી એમાં જે બીજ વાવ્યું છે એ ઉપર ના આવી જાય. પ્રથમ એકદમ ધીમું પાણી ઉપર છંટકાવ કરી દેવાનો, પછી જેમાં થોડું પાણી વધારે નાખવાનું. બીજા એક કુંડામાં જો અમે અત્યારે ગુવારનું વાવેતર કરી રહ્યા છીએ. ગમ ગુવાર જોઈ શકો તો કે આ ગુવાર છે. આમાં હવે ગુવારનું વાવેતર કરી રહ્યા છીએ. બંનેના ગુવાર અને મગના બંનેના 100 દાણા ગણી અને અત્યારે બીજના જર્મિનેશન માટે અત્યારે અમે એને તૈયાર કરી રહ્યા છીએ વાવેતર માટે. જો સરસ રીતે હવે આમાં ભેજ થઈ ગયો છે. હવે 3-4 દિવસ પછી ફરીથી આનો તમને એક વિડીયો બતાવીશ ઉગી ગયા પછીનો. અહીંયા અમારે જો કમ્પ્લીટ પાણી પાઈ એના વિડીયો તૈયાર થઈ ગયો છે. જો પાણી પીવે છે. જો માટી જોઈ શકો તમે, માટી કેવી તરસી છે. પાણી પાયા વગરની માટી પડી એટલે આવી રીતે પરપોટા ફૂટતા હોય આપણે જોયા હશે. બીજા નંબરના કુંડામાં પણ જો હવે ધીમા હાથે પહેલું પાણી છાંટી અને પછી એમાં ફૂલ પાણી આપીશું. જો આવી રીતે ધીમા હાથે ઝારાની જેમ પાણી ના કહો હતો. તો ધીમા હાથે પાણી અત્યારે છંટકાવ કરી રહ્યા છીએ વિડીયોમાં. હવે કઠોળ તો જલ્દી ઉગી જતો હોય છે પાક, એટલે 4 દિવસ પછી આને તમને બતાવીશું વિડીયો બનાવીને. આવી અવનવી ટેકનિકો જાણવા બદલે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.